નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું પ્રકાશનું વક્રીભવન એટલે શું સમજાવો તથા પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે. પ્રકાશનું વક્રીભવન એટલે શું સમજાવો તથા પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે. તો ચાલો સૌપ્રથમ આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણી પાસે બે માધ્યમ છે, હવાનું માધ્યમ તથા કાચનું માધ્યમ. આપણે એક પ્રકાશના ત્રાંસા કિરણને સપાટીના કોઈ એક બિંદુએ આપાત કરીશું જ્યાં એક લંબ પણ દોરેલો છે. તો આપાત કિરણ છે એ જેવું હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં દાખલ થશે ત્યારે તે સહેજ વાંકું વળે છે. ફરીથી મિત્રો, આપાત કિરણ છે એ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં જાય છે ત્યારે તે સહેજ વાંકું વળે છે. મિત્રો, આવું થવાનું કારણ છે કે માધ્યમનું બદલાવું એટલે પ્રકાશના કિરણની ગતિ બદલાય છે. તો ચલો જોઈએ વક્રીભવન એટલે શું. તો જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ સહેજ ત્રાંસું થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ સહેજ ત્રાંસું થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. બે માધ્યમોને છૂટી પાડતી સપાટી એટલે કે મિત્રો જ્યાં હવાનું માધ્યમ અને કાચનું માધ્યમ બદલાય છે તે જગ્યાએ પ્રકાશનું કિરણ સહેજ ત્રાંસું થાય છે. આ ઘટનાને આપણે વક્રીભવન કહીએ છીએ. તો ચલો ત્યારબાદ જોઈએ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે. તો પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે, જે વક્રીભવન થવાનું મુખ્ય કારણ છે. પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે, જે વક્રીભવન થવાનું મુખ્ય કારણ છે. તો ચલો મિત્રો, પ્રશ્નને ફરીથી જોઈએ. પ્રકાશનું વક્રીભવન એટલે શું સમજાવો. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ સહેજ ત્રાંસું થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે. તો પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે, જે વક્રીભવન થવાનું મુખ્ય કારણ છે.